કોઈ દેવ નડવા દઉં તો, એકેય દેવને નડવા દઉં તો, ભલે કોઈ ન્યાયવાળા હશે ને તો ન્યાયવાળા દેવ નહીં, તે તમારા મનમાં વસી વસી અને પુણ્યદાન કરાય. બહુ નસીબ વાળા છો, ભગવાનની વિશેષ કૃપા છે. ક્યાંય બી ધામમાં જવાનો અવસર પ્રાપ્ત થાય છે, ક્યાંય બી માતાજી ભગવાનના દર્શન કરવાનો તમને લાભ મળે છે. અને પોતામાં મૂર્તિમાં તો દર્શન તમે બધી જગ્યાએ કર્યા, પણ બારેજાત ધામ આવીને તમારો એવો વિશ્વાસ છે કે બસ એક જ વિશ્વાસ કે માં સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતાની મેલડી હાજરા હજુર છે. આ વિશ્વાસ રાખો, આ શ્રદ્ધા રાખો, અને આ શ્રદ્ધાથી જ તમારું દરેકનું કલ્યાણ થઈ જશે. આવો વિશ્વાસ રાખજો કે સોલંકી પેઢીની બહુચરના ખાતાની ઉગતા પોરની મેલડી, રામવારી મેલડી, ખૂંખાર મેલડી હાજરા હજુર છે, એવો તમારો વિશ્વાસ બોલે છે. તો આ તમારે વિશ્વાસથી, આ વિશ્વાસના બળથી તમે મારી જોડથી શું પ્રાપ્ત કરી શકો છો. હજુ એમનું સામર્થ્ય, તમારું પોતાનું શ્રદ્ધાનું સામર્થ્ય તમને પોતાને નહીં ખબર કે તમે મારી જોડથી આ વિશ્વાસના બળથી શું પ્રાપ્ત કરી શકો છો જીવનમાં, કે જેની હજુ તમે કલ્પના નહીં કરી. કેમ કે માં સમુંદર કહેવાય, માં સમુંદર કહેવાય, સુખનો સાગર કહેવાય. તમારી જેટલી તાકાત નહીં ને એટલું મારામાં સુખ પડ્યું છે. લઈ જાઓ તમારી સામર્થ્ય મુજબ, લઈ જાઓ તમારી શક્તિ મુજબ. ખોબો ભરીન, ડોલ ભરીન, પીપળા ભરીન, ટેન્કરો ભરીન, મોટા મોટા તલાવો ભરી ભરીને લઈ જશો ને તોય સમુંદર ક્યારે ખાલી નહીં થવાનો. રામ સુખની અનુભૂતિ દરેકને થઈ છે. ઘેર બેઠા વિડીયો જોવાથી, ઘેર બેઠા યાદ કરવાથી, ઘેર બેઠા મનથી સ્મરણ કરવાથી દરેકને બારેજા ધામનો અનુભવ થયો છે. ઘેર બેઠા શબ્દો સાંભળવાથી સુખની અનુભૂતિ થઈ છે. તો જો ખાલી એ શબ્દો સાંભળવાથી અત્યારે હાલ સુખની અનુભૂતિ થતી હોય તો આ શબ્દોનું પાલન કરવાથી તમે સુખી કેમ નહીં થાઓ? ખાલી શબ્દ સાંભળવાથી, કોઈ પણ મારી વાત સાંભળવાથી તમારી અંતર આત્મામાં સુખની અનુભૂતિ થતી હોય તો આ શબ્દોના જીવનમાં અમલ કરવાથી શું તમે સુખી નહીં થાવ? થશો ને? વિશ્વાસ છે ને? હા, તો તમને વિશ્વાસ છે ને એટલે જ આટલું બધું બોલું છું માતા, કે મારા હજારો લાખો દુખિયારા ભક્તો માં 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 કરી કરી અને બારેજા ધામ આવે છે ને રોતા રોતા, તો તમારા આહુડા મને મેલડીને નહીં જોવાતા કે શું કરું તો મારા ભક્તોને હું સુખી કરી દઉં, શું કરું તો મારા ભક્તો કાયમ માટે સુખી થઈ જાય, શું કરું તો એ રડતા આવે છે હસતા જાય. હું એ જગતમાં મહામાયા, હું એ કૃપાળુ દયાળુ મેલડી છું કે જેની હજુ કલ્પના નહીં તમને કે મારી અંદર જેટલી દયા છુપાયેલી છે, મારી અંદર કેટલું સુખ છુપાયેલું છે. પણ બસ ખાલી મનથી મને માતાને યાદ કરશો, મુખેથી રામનું નામ લેશો અને જીવનમાં કંઈક કરવું હોય તો સેવા કરશો ને તો મને માતાને જીતી શકશો. મનથી મન માતાને યાદ કરશો, જીભેથી રામનું નામ લેશો અને કર્મથી કંઈક કરવું હોય તો જીવનમાં સેવા કરી જોણજો, મન માતાને ખરીદી શકશો તમે. બીજી કોઈ વસ્તુથી મન માતા નહીં ખરીદી શકો. રૂપિયાનું જોર મારી લો, ઓળખાણનું જોર મારી લો, તમામ પ્રયાસ કરી લો મને માતાને ખરીદવાના, મારી કૃપા મેળવવાના, પણ ના રૂપિયાથી ના ઓળખાણથી મારી કૃપા નહીં મળે.
પણ જો મન માતાને જ ખરીદવી હોય તો રામ રામ ને અને મનથી મારી માતાનું સ્મરણ અને સેવા પશુ પક્ષીઓની, અબોલા જીવની, દુખિયારા મનુષ્યોની, જ્યાં તમને નજરમાં આવે ત્યાં કદાચ સેવા મારા નોમથી તે મને સ્મરણ કરી, મને યાદ કરી અને રામનું નામ લઈને કરી તો જોવો એક વખત શું કૃપા થાય છે અનુભવ તો કરો, ખાલી પ્રયાસ કરો. મને માતાને ખાલી એક પરીક્ષા કરવા માટે કે માતાજી જે બોલે છે એ સત્ય છે કે નહીં, આ સાચું ખોટું પારખવા માટે પણ આ વાતનું પાલન કરી અને 3-6 મહિના ખાલી આ કરી તો જુઓ. જીવનમાં એવા ચમત્કાર થવાના ચાલુ થશે તો તમને એવું લાગશે કે માં હાજરા હજુર 24 કલાક અમારી જોડે રહેશે. એવા લાખો ભક્તોના અનુભવ કે માં ડગલે ને પગલે માં તું અમારી આગળ હોઈશ, ડગલે ને પગલે માં તું તો કહેશે 5 ડગલા આગળ રહીશ, પણ માં અમારો ભરોસો એવો બોલો છે કે માં તું 1000 ડગલા, લાખ ડગલા આગળ રહેશે. જ્યાં મારું સ્મરણ થાય ત્યાં રામનું નામ દેખાય, જ્યાં મારું સ્મરણ થાય ત્યાં રામની છબી દેખાય, જ્યાં મારું સ્મરણ થાય ત્યાં ખુખાર મેલડી લખેલું આવે રામ. આવા પ્રત્યક્ષ અનુભવ મારા લાખો ભાવિક ભક્તોને જે દિલથી મને માતાને ચાહે છે એવા કોઈ ભક્તો બાકી નહીં હોય કે આવા એના ડગલે ને પગલે મેં માતાએ પ્રમાણ ના આલ્યા હોય. તો આવા ડગલે ને પગલે પ્રમાણ આલી અને તમારો વિશ્વાસ હું જીતું છું કે દીકરાઓ ચિંતા ના કરશો, તમે જે દુઃખની વેદના લઈ અને મારા પારે આયા છો ને, તો એ દુઃખ તો ક્યાંનું મેં જોઈ લીધું છે. તમારા જીવનમાં શું દુઃખ છે પહેલા જ રવિવાર અહીં બારે જા ધામમાં જે દિવસ તમારો પગ પડ્યો ને એ દિવસથી જ મન માતાને ખબર પડી ગઈ કે તમારી પેઢીમાં, તમારા પરિવારમાં તમારું વ્યક્તિગત દુઃખ શું છે એ માતાએ મેં જોઈ લીધું. અને એ દુઃખ કેમના દૂર કરું એના પ્રયાસે મેં મેલડીએ તમારા માટે ચાલુ કરી દીધા. તમને ખબર નથી, તમારા મનમાં વસી નહીં તે સારી એવી ભાવનાઓ જગાડી અને સારી એવી પ્રેરણાઓ કરાઈ અને તમારા જીવનમાંથી દુઃખ દૂર થાય ને એવા તમામ પ્રયાસ 24 કલાક મારી ખુખાર મેલડીના હોય છે રામ. તો દુઃખને ભૂલી જાઓ એક બાજુ અને આવનારા ભવિષ્યની દુઃખ સુખની આહવાન કરો, એનું સ્વાગત કરો. ટૂંક સમયમાં દરેક મારા વાલા ભક્તો જે મારી વાતનો વિશ્વાસ કરી બારેજા ધામ આવે છે અને મારા પ્રવચન રૂપી શબ્દોના જીવનમાં કદાચ અમલ કરે છે, પાલન કરે છે, એ દરેક ભક્તોને કહીશ કે ટૂંક સમય છે, તમારા સુખનું કદાચ સ્વાગત તૈયારી રાખજો, તૈયારી રાખજો એ સુખની સ્વાગત માટેની. ભલે આ દુઃખી છો ચિંતા ના કરતા, કદાચ દુઃખ એવું બને કે જલ્દી જલ્દી દુઃખ વધતાય જાય તો આગળના પૂર્વના કર્મોના અનુસાર આજ જે તમે પરિસ્થિતિ ભોગવતા હોય, જે દુઃખી થતા હોય એનું કારણ કદાચ પૂર્વના કર્મો હોય. તો એ કર્મોને ધોવા માટે જેમ કે કદાચ એ કપડા પર મેલ ચોટ્યો હોય, કપડા પર ડાઘ પડ્યો હોય તો એ કપડાને ધોવા માટે ધોકેણાથી પસાડવું પડે છે, મારવું પડે છે. તો એ રીતે કદાચ કોઈ પણ માતાજી ભગવાનના શરણે જાઓ અને જીવન સમર્પિત કરો, એના પ્રાર્થના કરો અને કદાચ થોડા ધોકેણા પડે ને તો વિશ્વાસ રાખજો કે મારી માં મારો મેલ ધોવે છે. શું મારી માં મારો મેલ ધોવે છે? કયો મેલ? મનનો મેલ. જે પેલા કોકનું પડાવવાની ઈચ્છા કરતું, જે મન પેલા કોકનું હકનું લઈ લેવાની ઈચ્છા કરતું, કોકના નેહાકા લેવાની કોશિશ કરતું, કોઈ પશુ પક્ષીને કદાચ અત્યાચાર કરાવતું, જે મન પશુ પક્ષીને કદાચ મારી ખવડાવતું, જે મન દારૂ જેવા વ્યસનો કરાવતું, એ જ મનને ધોઈને મેલ કાઢીને કાલે પશુ પક્ષીની સેવા કરતા થઈ જાય, અમૃતનું પાન ના કરાવું મારો મેલડીન.
જે પહેલા વિષ પીતા હતા, વિષ સમાન ઝેર પીતા હતા, આજે તમારો મનનો મેલ ધોઈને ધોકેણા મારી મારી અને 6 મહિનામાં તે મારા ભક્તને એવો અનુભવ હશે કે માં આજે તારી કૃપાથી અમને હારી ભાવનાઓ થાય છે બધાની સેવા કરવાની. તો ખાલી ભલે તમારી જોડે સેવા કરવા માટે કંઈ પણ અર્થ નહીં હોય, ધન નહીં હોય, પૈસા નહીં હોય, પણ મનથી ખાલી હારી ભાવનાઓ કરો છો ને કોકને સુખી કરવાની, તો એ ભાવનાઓ તમારી લખી લઉં છું માતા. અને ધીરે 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 એવા તમને નિર્મલ ને પવિત્ર કરી દઈશ કે તમને સાક્ષાત બધી જગ્યાએ માતાજી ભગવાનના દર્શન થશે. આ વિશ્વાસ રાખજો. કેમ કે માતા ભગવાન કણ કણમાં હોય છે, સર્વત્વ હોય છે, સર્વવ્યાપી હોય છે. એ કણ કણમાં છે, પણ આજ કણ કણમાં કેમ અનુભૂતિ નથી થતી? આનું કારણ છે ક્યાંક ને ક્યાંક આ મન પાપોથી મલિન થઈ ગયું છે, અધર્મના કારણે મલિન થઈ ગયું છે. પણ એ જ જે મલિન થયેલું મન છે એને રામ નામ રૂપી સાબુ આપી અને રોજ ધોવડાવું છું. જેવું રામ નામ રૂપી સાબુ આલી રોજ ધોવડાવું છું. કેમ કે રામનું નામ લેવાથી પાપોનો નાશ થાય. તો રામ 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 બોલતા રહેજો. રામ મોટા મોટા મહાપુરુષોએ કીધું છે પોતાની વાણીમાં, પોતાના અનુભવમાં કે રામના મહિમા જગતમાં ખૂબ હોય છે. કલયુગમાં વિશેષ, કલયુગ કેવલ નામ આધારા. કલયુગમાં કેવલ માત્ર ભગવાનનું નામ જ આધાર છે. કેમ કે આજ તમે પહેલા જેવું ધ્યાન નહીં કરી શકો, પહેલા જેવું તપ નહીં કરી શકો, પહેલા જેવું યજ્ઞ નહીં કરી શકો, પહેલા જેવું દાન નહીં કરી શકો. તો આજ કળિયુગમાં વિશેષ કદાચ પ્રભાવશાળી હોય, જલ્દી કલ્યાણકારી હોય તો ભગવાનનું નામ, એમાંય મારા રામનું નામ. તો તમારા દરેક ભક્તોના ઉદ્ધાર માટે મારા ભગવાનને કગરી, મહાદેવને કગરી અને ગાદીનું આયોજન થાય છે. અને આ આયોજનમાં હું તમને ભલે ગમે તે કઈ વસ્તુ નહીં આપી શકું, કદાચ ધન નહીં આપી શકું, દોલત નહીં આપી શકું, કશું નહીં આપી શકું, પણ હું રામ આલું છું તમને, જે અખિલ બ્રહ્માંડના નાથ છે, જે બધા દેવી દેવતાઓના ભગવાન છે. 1000 વિષ્ણુનું નામ લો ને, સહસ્ત્ર નામ, અને એક વખત રામનું નામ લો તો એક વખત રામનું નામ લેવાથી 1000 વખત વિષ્ણુ ભગવાનના નામનું જપનું ફળ મળે. રામ આટલી વિશેષ મહિમા છે. અને આ મહિમાના કારણે તે આ બધા જો આકર્ષિત થઈને આવે છે. કેમ કે દરેકની અંતર આત્મામાં મારા રામ બિરાજમાન છે. સિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગપાની. તો તમારી અંતર આત્મામાં બિરાજમાન રામચંદ્ર ભગવાનને મારા મેલડીના પ્રણામ. કેમ કે આત્મા ભગવાનનો અંશ છે, રામનો અંશ છે. એ આત્માના શેની ભૂખ છે? સુખની. એ આત્માને ભૂખ શેની છે? સુખની. એ આત્મા સુખી થવા માટે આમથી આમ ભટકતી હોય, પણ તમારી અંતર આત્મા સુખી થવા માટે ભટકી 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 નિરાશ થઈ ગઈ ને, ત્યારે બારે જા ધામ તમારી આત્મા તમને ખેંચીને લાવી છે કે અહીં રામ સર લઈ લો. તમારે જોજો મનુષ્યની કામના શું છે? સુખની કામના. પણ એ સુખ માટે જીવનમાં કેટલા બધા પ્રયત્ન કરે, ધર્મ અધર્મ બધું કરે સુખ માટે. આજ રાત દાડાની મહેનત બધા કરે છે તો શેના માટે? સુખ માટે. પરિશ્રમ કરે, કોઈ ચોરી કરે, કોઈ બેમાની કરે, શેના માટે? સુખ માટે. પણ એ ખરેખરમાં સુખ કેવું છે? આ સંસારનું
કે જેમ મુઠ્ઠીમાં પાણી ભરો ને અને હાથમાંથી સરકી જાય ને એ રીતે સુખાઈ રહેતું. લાખો લોકોના આવા અનુભવ છે કે પેલા બહુ રૂપિયાવાળા હતા ને અત્યારે તો એવી પરિસ્થિતિ આવી કે કોઈ ઉછીના આલવા તૈયાર નહીં. તો હું એવું નહીં કહેતી કે કમાવું ના જોઈએ, ના, કમાવું જોઈએ, મહેનત કરવી જોઈએ, પણ એ મહેનત, એ કમાણી ભગવાન માતાજીના ભરોસે કરશો ને તો એનું જબરું ફળ મળશે. આજ તમે મહેનત કરો છો એનું ફળ આટલું જ મળે છે. મહેનત આટલી કરો છો પણ બચાવવા જાવશો ને તો આટલું જ રહેશે, આટલું જ રહેશે ને. લોકો નહીં કહેતા કે મેં ખૂબ મહેનત કરી પણ મને સફળતા મળી, મારા હાથમાં સુખ રહ્યું. તો ભગવાન માતાજીના ભરોસે, રામ નામના સહારે જે નોકરી ધંધો કરતા હોય એ ભગવાનના ભરોસે, મારા જેવી માતાના ભરોસે, તમારી કુળદેવીના ભરોસે એ નોકરી ધંધો ઈમાનદારીથી કરજો. મારો ભગવાન આટલી મહેનત કરશે અને આટલું ફળ આલશે કે જે તમારા માટે તો, તમારા પરિવાર માટે તો કદાચ એ આવશ્યકતાની પૂર્તિ તો થઈ જશે, જેની તમને જરૂર છે એ વસ્તુ તો મળી જશે. પણ ભગવાન માતાજીની કૃપા થાય ને તો એવી વસ્તુ પ્રાપ્ત થાય કે તમારે જરૂર હોય આટલી, જરૂર હોય આટલી, માતા ભગવાન આલા આટલું. કેમ કે માતાજી ભગવાનનો વિશ્વાસ હોય કે હવે મારા દીકરાને સદબુદ્ધિ આવી ગઈ છે કે સુખની પરિસ્થિતિનો સદુપયોગ કેવી રીતે કરવો. તો તમારી કુળદેવી, મારા જેવી રોમવારી મેલડી રામની કૃપાથી આપે રૂપે એટલું બધું સુખ આલશે કે તમે ખાઈ ખાઈને થાકી જશો. તમને એવું થશે કે હવે તો આ મારા હકનું નહીં, આ તો સેવા કરવા માટે મારા ભગવાને, મારી માતાએ આલ્યું છે. થાય કે નહીં? આ બધી વાતો કાલ્પનિક વાતો કે ખાલી હવામાં વાતો ના સમજતા. કૃપા થઈ જશે ને તો તમારે ખાવું હોય આટલું અને માતાજી આટલું બધું હાલશે. તમને એમ થશે ઘેર અમુક વાર ખાવાનું વધારે બનાવી દીધું હોય તો શું કહો છો બાજુવાળાને કે ભાઈ મારા ઘેર દાળ ભાત બહુ બનાવ્યા છે, લઈ જાઉં થોડું. તમને ખબર છે કે મારાથી ખવાશે નહીં, એટલે તમે કહેતા હોય તો માતાજી ભગવાનને એટલું બધું સુખ આપવું છે કે તમે તો સુખી રહો, પણ તમારા આજુબાજુના વિસ્તારમાં જે બી અબોલા પશુ પક્ષી જીવ જંતુ હોય, જે બી દુખિયારા હોય, એના સુધી તે મારા જેવી માતાને સેવા પહોંચાડવી હોય. કેમ કે આખું જગત જગત જનની માં કહેવાય, આખું જગત માનું છે. તો કોઈ વ્યક્તિ માને માનતો હોય કે ના માનતો હોય, ભલે નાસ્તિક હોય, ભલે નાસ્તિક હોય, એ માતાજીને ના માનતો હોય છતાં એ દુખી હોય ને તોય માતાજીને દયા આવે કે માતાજી એવું નહીં કહેતી ક્યારેય કે તમે મન માનો ને તો જ હું તમારી પર કૃપા કરું. ના, જગતજનની આદ્ય શક્તિ કોને કહેવાય? એને તો દરેક જીવ દુખી થાય ને તો એનું હૃદય દુખાય, એનું નામ માં કહેવાય. તો કદાચ કોઈ ભક્ત આ વાતનો વિશ્વાસ કરી અને એના ઘેર જે તે મહેનત મજૂરી કરી અને કમાણી કરી અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરી નહીં, તે 2 રૂપિયા સેવામાં વાપરશો ને તો 2 ના 200 કરીને આલીશ. વિશ્વાસ રાખજો, વિશ્વાસ રાખજો આ વાતનો. 2 ના 200 કરીને આલીશ. 2 ના 200 લાભનો સોદો નહીં. અત્યારે જગતમાં 1 ના ડબલ કરવા માટે, શોર્ટકટ રૂપિયાવાળા થવા માટે લોકો આડાવરા જુગારના રસ્તા માર્ગ અપનાવે, સટ્ટાના માર્ગ અપનાવે, લોટરીના માર્ગ અપનાવે. લાઈન કંઈક કરતા લોટરી લાગી જાય, મારું કામ થઈ જાય, એવા લોટરીવાળા કંઈક દેવામાં ડૂબી ગયા. ઘરમાં વાહણે વેચવા ના રહ્યા. તેવી લોટરી લગાડવી હોય ને તો આ લાભના સોદામાં લોટરી લગાડો, 2 રૂપિયા સેવામાં વાપરી નાખો, જો પછી ચેવી લોટરી લાગે છે. પણ આ લોટરી એકદમ ના લાગે તાત્કાલિક, આ તાત્કાલિક ના લાગે. આના માટે ધૈર્ય અને ભરોસો જોઈએ, વિશ્વાસ જોઈએ કે ના માએ કીધું છે ને તો ભલે
આ 6 મહિના થયા, વર્ષ થયું, પણ ભલે મને મારી ખુખાર મેલડી પર વિશ્વાસ છે, મારી રોમવારી મેલડી પર મને વિશ્વાસ છે કે થશે થશે, અને એની આશાએ છોડ દેજો ક્યારે થશે. હું હિસાબ કરવા વાળી હું રોમવારી મેલડી. આ બધું કરશો તો તમારી કુળદેવીના વાલા બનશો. આ બધું કરશો તો તમારા પિતૃઓના વાલા બનશો. આ બધું કરશો તો તમારા ઘેર બેઠેલા દેવી દેવતાઓનું, જેની તમે 2 ટાઈમ દીવાબત્તી કરો છો, તમે 12 મહિને એના નિવેદ આપો છો, એ ઘેર બેઠેલા દેવી દેવતાઓ રાજી થશે ને? તમારા પિતૃઓ રાજી થશે ને? પછી ભલે પિતૃઓનો ઘેર દીવો નહીં કરો ને તોય ચાલશે, પણ જેણે આ મારી વાતનું પાલન કર્યું એના માટે આપે રૂપે મારા જેવી માતા, તમારા પિતૃદોષ હોય ને, પિતૃદોષ, તો આ સેવાની ભાવનાઓથી એ પિતૃઓની તૃપ્તિ કરી આલું એ મેલડી છું. એમનું આગળ સદગતિ થઈ જાય એના માટે હું તમારી જોડથી કંઈક સેવા પુનદાન રામનું નામ જપાવડાવીને તમારી હિસાબ નહીં કરવાની જરૂર. મારે કોને સુધી પહોંચાડવાનું મારે જોવાનું. આ દેવ દુઃખની પીડાથી તમે ફરીને થાક્યા છો. સિકોતર નડી, પૂર્વજ નડ્યા, મેલડીમાં નડ્યા, ઝોપડીમાં નડ્યા, બધું જોયું જગતમાં. તો એવું નહીં કે ના દેવગતિ ખોટી છે, સાચી છે દેવગતિ, પણ આ દેવનું ખોદવા બેહો ને તો જેટલું ખોદો એટલું નીકળે એવું કહેવાય છે. સાંભળ્યું છે આવું? અને અનુભવ હશે કેટલાય લોકોએ કે જેણે ભૂવા કર્યા હશે વધારે. જેટલું ખોદો એટલું નીકળે, જેટલું ખોદો એટલું નીકળ્યું. જે જગ્યાએ જાઓ બધી જગ્યાએ અલગ અલગ કહેવામાં આવે. તમે વિશ્વાસ કરો તો કોનો કરો? આ બધું જોતા મેં માતાએ મારા ભગવાનને પ્રાર્થના કરીને મારા ભક્તોનું કલ્યાણ થાય એ માટે સીધો અને સરળ ઉપાય શોધી લાવીશું. ખાલી આટલું કરો, કોઈ દેવ દુઃખ નડવા દો તો ગોળા હું રોમ મારી મેલડી નહીં. કોઈ દેવ નડવા દઉં તો, એકાઈ દેવને નડવા દઉં તો, ભલે કોઈ ન્યાયવાળા હશે ને તો ન્યાયવાળા દેવ નહીં, તે તમારા મનમાં વસી અને પુનદાન કરાઈ અને હારી ભાવનાઓ જગાડી નહીં, તે એ દેવનું સમાધાન હું મારી જોડે છે, ચિંતા ના કરતા. પણ ફરીને થાક્યા હોય તો દરેક ભક્તોને કહીશ કે વિશ્વાસ આવતો હોય બારેજા ધામમાં, વિશ્વાસ આવતો હોય અમારી વાણીમાં, તો અમારી વાત પકડી લેજો. ચોય ભટકવાની જરૂર નહીં, ચોય ભૂવા કરવાની જરૂર નહીં, કોઈ જગ્યાએ દાણા જોડાવાની જરૂર નહીં, કોઈ જગ્યાએ વારણ કારણ કરવાની જરૂર નહીં. અરે બધા જંતર મંતરને એક બાજુ રાખીશું, હું ખુખાર મેલડી છું. આ વિશ્વાસથી બધું થઈ શકે. શેનાથી થઈ શકે? વિશ્વાસથી થઈ શકે. આ વાતનો વિશ્વાસ કે માં તું બોલી ને, અમને વિશ્વાસ છે. કદાચ કોઈ દુઃખ જીવનમાં આવે તો મોની લેવાનું કે માં તે કીધું છે કે કોઈ કર્મોના કારણથી અમે દુઃખી થઈએ છીએ, તો સ્વીકાર કરી લેજો, એક્સેપ્ટ કરી લેજો આ વાતને કે હા માડી અમાર ગુનાહ થયા છે. અને તમારા જીવનમાં જ્યાં ત્યાં કદાચ જેણે અધર્મ કર્યું હશે, જેણે જીવનમાં કંઈક ના કંઈક પાપ બન્યા હશે જેના જીવનમાં, તો એને એ પાપનો પશ્ચાતાપ એક દિવસ તો થાય ને. એની અંતર આત્મા અંદરથી બોલે કે મેં બહુ ખોટું કર્યું. મરતી ઘડીએ તે મૃત્યુના અંતિમ શ્વાસોમાં તે એને એવો અહેસાસ તો થઈ જ જાય કે ખરેખરમાં મેં બહુ ખોટું કર્યું. પણ અત્યારથી જ તમને મૃત્યુ પહેલાંય તે અહેસાસ થઈ ગયો છે કે ખરેખરમાં માં તારી વાત સાચી છે, અત્યાર સુધી માં અમે બહુ ખોટું કર્યું, પણ માં અવત બારે જાત ધામ આવી અને તારા ભરોસાના દમ ઉપર, તારા વિશ્વાસ ઉપર અમે બારે જાત ધામ આવી અને એવો સંકલ્પ કરીએ છીએ કે માં જેટલા બને ને એટલા અવશ્ય પુણ્યના કાર્યો કરવા છે, સેવાના કાર્યો કરવા છે, માં સારા કાર્યો કરવા છે, ખરાબ આદતો ખરાબ લતો બધું છોડવું છે. માં કૃપા રાખજે, તો હું ખુખાર મેલડી કૃપા રાખી. આ બધું કરવાથી સુખી થશો. પારણ કારણ કરવાથી નહીં સુખી થાવ, વિધિઓ કરવાથી નહીં સુખી થાવ. અને સુખી થાવ મને બતાવો એક વ્યક્તિ ઊભા થાવ કે મેં આ વિધિ કરી એનું કાયમ માટે સુખી થઈ ગયો. લાવો, નહીં મળે. કોઈ મળશે? કોઈ નહીં મળે સંસારમાં. કાંઈ એક જ વિધિ મેં એવી કરી, આ એક જ માતાને મેં ઘેર બેહાડી, તારનું મારા ઘેર બધું દુઃખ જતું રહ્યું, બધું. અને તમે બધું દુઃખ દૂર કરવા માટે ફરો છો.
પણ જ્યારે બધું દુઃખ દૂર થતું, બધું દુઃખ દૂર કોઈનું થાય નહીં. એનું કારણ છે કે આ સંસાર જ તે પરિવર્તનશીલ છે. શું કહેવાય? પરિવર્તનશીલ છે. આ સંસારમાં સમયે સમયે બધું પરિવર્તન થાય છે. આ કાલચક્ર છે ને, કાલચક્ર, એ કાલચક્ર ફરન જેમ સમય, આ કાંટો નહીં ફરતો ટક 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 ટક, એ કાંટામાં બધું પરિવર્તન થાય. ભગવાને ખુદ આ દાખલો કે સંસાર પરિવર્તનશીલ છે એવો દાખલો મારા ભગવાને અયોધ્યામાં પહેલાં મંદિર હતું, એ મંદિર નષ્ટ થયું અને એના કરતાં વિશાળ ભવ્ય મંદિર બનાવીને આ જગતમાં દાખલો મેલ્યો. ભગવાને આ પ્રકૃતિના બનાવેલા નિયમને મતલબ જગત સંસાર સમક્ષ પ્રમાણિત કરવા માટે એ લીલા કરી કે પહેલાં મંદિર હતું અને એ મંદિર નષ્ટ થયું અને એનાથી તે ભવ્ય અને દિવ્ય મંદિરનું આ નિર્માણ થયું. તો એનો મતલબ એ છે કદાચ નષ્ટ ના થયું હોત તો આ જે અત્યારે હાલ જે મંદિર છે, હાલ જે ભગવાનનું દિવ્ય મંદિરની સ્થાપના થઈ છે એ ના થઈ હોત. તો આમ જોવા જઈએ તો આ વાતથી એ સાબિત થાય કે જે થાય હારા માટે થાય. સાચું ખોટું? તો આજે તમારા જીવનમાં જે બી પરિસ્થિતિ આવી છે ને દુઃખની, તો તમે એવો મનથી એક વિશ્વાસ રાખજો કે જે થાય એ સારા માટે જ થાય છે. ભલે આજ પરિણામમાં તમને દુઃખ, પીડા, વેદના એવી અનુભવાતી હશે કે માં શું કહું, આ હારા માટે થાય છે, તો ના, તમે અબોધ છો. હું માતા અબોધ નથી, મારો ભગવાન અબોધ નથી કે બધાને બસ દુઃખી જ રાખે. તમે ભલે એમને પ્રાર્થના ના કરો ને તો મારો રામમાં એટલી દયા છે કે દરેક જીવનું કલ્યાણ થાય એવું વિચાર છે મારા ભગવાન. પણ ભગવાનનું કહેવું એવું છે કે આ જીવ જગતમાં બધી જગ્યાએ સુખની કામના કરી કરીને ફરે છે, છેલ્લે કોઈ સાથ નહીં આવતું, બધા ત્યાગ કરી દેશે ને બધા છોડી દેશે ને તોય માણસને ભગવાન બાજુ સન્મુખ થતા જોર આવે છે. તોય હું રામ દેખાતો નહીં, હું માતા દેખાતી નહીં, એમાં ભગવાન માતાજીનો દોષ શું? પણ એક વખત રામના સન્મુખ થઈ જાઓ, ભગવાન માતાજીના સન્મુખ થઈ જાઓ, ખાલી સન્મુખ થવાથી જ બધા દુઃખ જતા રહે. દુઃખ તો રહે, દુનિયા માટે તો દુઃખ રહે, પણ ભગવાનની કૃપા એવી છે, મારી મેલડીની કૃપા એવી છે કે દુઃખ વેઠવાની શક્તિ, દુઃખ હોય કેટલું? 100 ગ્રામ, કેટલું? 100 ગ્રામ દુઃખ હોય અને 1 કિલો આનંદ આલો. ખબર પડે હું શું કહું છું? તમારા જીવનમાં 100 ગ્રામ દુઃખ હોય અને સામે 1 કિલો હું આનંદ આપું તો 100 ગ્રામનું કશું આવે ખરું? આવે ખરું? ના આવે ને. આજે એ જ દાખલો જગતમાં આજે સાક્ષાત કળિયુગમાં વૃંદાવનમાં પ્રેમાનંદજી મહારાજનો છે કે જેમની 2 કિડનીઓ ફેલ હોવા છતાંય આનંદિત રહેશે, સુખી રહેશે. ઉપરથી એમની જોડે કોઈ એમના દરબારમાં જઈને એમના દર્શન કરી અને હજારો લાખો લોકો સુખની અનુભૂતિ કરે છે. આ સત્ય છે ને. પણ શું એ ધારા તો ભગવાનને ના કહીએ કે મારી કિડની હરકી કરી દો? થઈ જાય, વાર ના લાગે, ખાલી સંકલ્પ કરવાથી, ખાલી વિચાર કરવાથી. પણ ના, એ જગતમાં એક મહાપુરુષો દર્શાવે છે કે જીવન છે, કઈનું કઈ પ્રારબ્ધ હોય તો એ પ્રારબ્ધ ભોગવવું પડે ને. તલવારનો ઘા 100 ભોગવવો પડે ને. પણ એ પ્રમાણની 100 તલવારનો ઘા 100 બદલવા માટે એ પ્રમાણનું જીવનમાં ભક્તિ, ભજન, સેવા તો હોવી જોઈએ. એટલું ભજન ભક્તિ તો હોય ને માડી હવે દુઃખી છે માં સુખી કર દે, સમના સુખી કરું. એટલું ભજનનું બળ તો રાખો, એટલી સેવા તો રાખો, એટલા કદાચ હારી ભાવનાઓ તો અંદર જાગે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધા તો આવે, માતાજી ભગવાન પ્રત્યે સન્મુખ તો થાય જીવ, ત્યારે માતાજી ભગવાનના દયા આવક. ચિંતા ના કરી શકો, હું બેઠી છું. એટલે આ જીવનમાં તમને 500 ગ્રામ દુઃખ છે ને તો 5 કિલો આનંદ આલીશ. જેટલા 500 ગ્રામ જ છે, હું તો કહું 50 ગ્રામ જ કહેવાય. તમારું દુઃખ 50 ગ્રામ, 5 કિલો આનંદ આલું તો 50 ગ્રામનું આવે. આ બાદ 50 ગ્રામનો બાટ મેલો તાજવામાં, આ બાદ 5 કિલો મેલે તો
એવો તાજું ઊંચું થાય ને તો 50 ગ્રામનો બાટ ચોય ઉડી નાહી જાય, ખોવાઈ જાય, હોધવો પડે કે ચોજો બાટ, તો કે હોધો પેલી બાજુ. થાય કે નહીં એવું? મારી વાતો ખબર પડે છે ને? હા, આધ્યાત્મિક વાતો છે આ. તો મારે એ સુખ પ્રદાન કરવું છે કે જીવનમાં તમને કશી માગ જ ના રહે. ખરેખરમાં વાસ્તવિક સુખ જોવા જઈએ ને તો લોકો શું વિચારે છે કે મારું આ કામ થઈ જાય તો સુખી, મારા તમામ કામ થઈ જાય તો હું સુખી છું. હું માતા એવું કહીશ, જો તમામ કામ તમારા થઈ જાય ને તો તમે એમ જ દુઃખી થાવ. હું માતા જાણું છું. માણસની બધી ઈચ્છાઓ ધીરે ધીરે પૂરી થતી જાય તો એ ઈચ્છાઓ પૂરી થાય ને એમ જ દુઃખી થાય છે વ્યક્તિ. પણ ખરેખરમાં વાસ્તવિક જોવા જઈએ ને તો ઈચ્છાઓની પૂર્તિમાં સુખ નથી. ઈચ્છાઓનો નાશ થઈ જાય, જીવનમાં કોઈ ઈચ્છા જ ના રહે, એનું નામ સુખ કહેવાય. એ સુખ સંતોષનું સુખ કે મારી જોડે જે છે ને એ બહુ છે, લાખોમાં એકની જોડે હોય એવું ફીલ અનુભવ થાય કે મારી જોડે જે છે ને કરોડો લોકો જોડે નહીં હોય. તમને ફીલ થાય કે હું ખરેખરમાં ભલે હું એક નાના ઘરમાં રહેતો પણ હું મહારાજા છું, હું રાજા છું, એવી અનુભૂતિ થાય. ક્યારે? જ્યારે રામચંદ્ર ભગવાન રાજાના રાજા, સરકારોની સરકારના ચરણોમાં તમે જીવન સમર્પિત કરી દો અને મારા જેવી મેલડીને કદાચ દિલથી યાદ કરીને મારી આ વાતોનું પાલન કરી દો, ત્યારે આપે રૂપે મહારાજા જેવું લગાવડાવીશ કે તમે ખરેખરમાં મહારાજા છો. રામ, સુખી મનથી થવાય છે, પરિસ્થિતિ નહીં થવાતું. સુખી શેનથી થવાય છે? મનથી થવાય છે. કોઈ પરિસ્થિતિ વ્યક્તિને સુખી દુઃખી નથી કરતી, કોઈ પરિસ્થિતિ વ્યક્તિને સુખી દુઃખી નથી કરતી, મન સુખી દુઃખી કરે છે. તો ખરાબ તમારું મન છે, પરિસ્થિતિ નહીં. મન કદાચ રિપેર થઈ ગયું, હરખું થઈ ગયું તો પરિસ્થિતિ ગમે તેવી હશે ને તમે સુખી જ છો. આ વાત ઊંડાણથી વિચારશો તો આ વાતની સત્યતા અનુભવાશે કે માતાજી શું કહેવા માંગે. બધા દુઃખી શેના કારણે છે? મનથી દુઃખી છે. તે મન તમારું સુખી થઈ જાય તો તમે સુખ અનુભવ કરો કે ના કરો? તો મનથી સુખી થવું છે ને? હા, મનથી સુખી થશો તો તનથી સુખી અનુભવ થશે. હા, શું ખોટું? મનથી સુખી થશો તો તનથી સુખી આપે રૂપે અનુભવ હશે. કેમ કે વ્યક્તિ મનથી બીમાર વ્યક્તિ તે હંમેશા બીમાર પડે છે. ખબર છે ને? એવું જેના આત્મવિશ્વાસ હોતો નથી એ વ્યક્તિ બીમાર વધારે પડતો હોય. એને પોતાના મનથી એ તંદુરસ્ત ના હોય એ વ્યક્તિ બીમાર. પછી એ કરોડપતિ હોય ને તોય અને અડીખમ બોડી ગાળ લાગતો હોય તોય. સમજ્યા? પછી મનથી જે તંદુરસ્ત છે એ પછી ભલે હાવ પાત્રો હોય, એકદમ આમ ફૂંક મારણ ઉડી જાય, પણ એના જેવો કોઈ સુખી નહીં. સાસુ ખોટું? હા, એટલે આ બધી વાતોનો જીવનમાં અમલ કરશો, વાતોનો જીવનમાં અમલ કરી અને પ્રયાસ કરશો, જીવન પરિવર્તન કરશો તમારા પ્રયાસથી. કૃપા તો મારી રહેશે પણ હેડવું તો તમારે પડશે ને. માર્ગ હું બતાવીશ પણ ચાલવું તો તમારે પડશે ને. હા, તો હું માર્ગ તમને બતાવું છું કે આ માર્ગે ચાલો, તો આ માર્ગે હું તમને બતાવું કંઈથી આગળથી આ રસ્તે જાઓ તો આગળ જતાં તમારી મંજિલ તમને મળી જશે, મતલબ તમારું સુખ તમને પ્રાપ્ત થઈ જશે. તો એ માર્ગ ઉપર ચાલવું તો તમારે પડશે ને. કદાચ ચાલતા નહીં આવડે તો હું આંગળી પકડીને ચલાવડાવીશ. કેવું? ચાલતા નહીં આવડે, પડી જશો તો હું આંગળી પકડીને ચલાવીશ. અને આંગળી પકડીને ચલાવીશ, વચ્ચે ક્યાંક કદાચ દુઃખ રૂપી, પ્રારબ્ધ રૂપી, કર્મ રૂપી કદાચ કોઈ ઠોકર આવીને ઠોકર અને તમે કદાચ પડી ગયા ને તોય વિશ્વાસ રાખજો, હું તેડીને તમને આગળ લઈ જઈશ તમારા મંજિલ સુધી. હું છોડીશ નહીં. કેમ કે તમે મનથી આવી અને બે હાથ ઊંચા કરીને કહી દીધું કે માડી અમે તારા છીએ. તો મેં તે 1000 વખત કહી દીધું છે, બારેજા ધામ આવનારા તમામ મારા વાલા ભક્તો મારા પ્રિય ભક્તો છે, તો હું તમને ચલાવીશ. ઠોકર વાગશે ને તો હું તેડી લઈશ. તો વિશ્વાસ રાખો.
માની જોડે નાના બાળ જેવા રહો. ભલે તમારી જોડે બધું હોય, સારું જ્ઞાન હોય, સારી સમજ હોય, સારી વાણી હોય, સારી બુદ્ધિ હોય, કોઈ આવડત સારી હોય, છતાંય માની આગળ એવું રહેવાનું કે માં મને કશું આવડતું, આ જે છે ને બધું તારી કૃપાથી છે, આ બધું તારી કૃપાથી છે માં. અત્યારે હારા ઘરમાં ધાબાવાળા મકાનમાં રહીએ છે માં, એ તારી કૃપા છે. પણ ધાબાવાળો મકાનવાળો રોડ ઉપર બેઠેલાનું ઝૂંપડું જોવો ને તો એનો ખ્યાલ આવે, તો એનો વિશ્વાસ થાય કે ના ના ખરેખરમાં મારી પર તો વિશેષ મારી માતાની કૃપા છે કે ઝૂંપડામાં રહેશે, આવી ઠંડીમાં ઠંડી વેઠે છે, વરસાદમાં વરસાદ વેઠે છે, આવા તાપમાં તડકો વેઠે છે, પણ છતાંય મારી માતાની કૃપા તો જો હું ધાબાવાળા મકાનમાં રહું છું. જે ગરમીમાં પડેલો વ્યક્તિ બહાર રોડ ઉપર રહેતો હોય એની જગ્યાએ મારા ઘેર પંખો છે, એસી છે, પણ એ ધાબાવાળા મકાન જો નીચે જોવો તો એને ખબર પડે કે મારી માતાની કેટલી કૃપા છે. પણ ધાબાવાળો મકાનવાળો મોટા બંગલામાં જોતો હોય, એ બંગલો જોઈને કે મારી હું બહુ દુઃખી છું, અલ્યા બંગલો ના જો, તું નીચે જો પહેલા. એ બંગલાવાળો તારા જેવું વિચારતો હોય કે હું એના બંગલામાં રહું છું, એના કરતાં તો હું ચોક ગામડામાં છાપરામાં રહેતો હોત તો સારું હતું, 2 ટાઈમનો મરચું રોટલો ખાઈને રહે. થાય કે નહીં? એવા મોટા બંગલાવાળાને આવું થતું હોય કે આ કરોડો રૂપિયા શું કામના, આ જીવનમાં બધું કરીને મેં શું પ્રાપ્ત કર્યું, શું ભેગું કરી લીધું, એનો અસંતોષ લાગતો હોય જીવનમાં. એ ક્યાંક ને ક્યાંક એક વખતે તે એવા કરોડપતિ વ્યક્તિને એવો વિચાર તમારા જેવા ગરીબ હોય, જે છાપરામાં રહેતું હોય, જે ખેતરમાં રહેતું હોય, એનું જોઈ અને એવો અંદરથી એનો અહેસાસ થાય અને ભગવાનના હૃદયથી એક વખત પ્રાર્થના કરે કે ભગવાન એના કરતાં આવા છાપરામાં રહેતો હોત ને મરચું રોટલો ખાઈને રહેતો હોત ને તો શાંતિનો રોટલો ખાઈને હારું હોત. આ કરોડપતિ થઈને અમે દુઃખી છીએ. હા શું ખોટું? એટલે ક્યારે બીજાનું સુખ જોઈને પોતાની તુલના કરવી. કોકનો બંગલો હોય તો માની લેવાનું એના ક્યાંક ને ક્યાંક પૂર્વના કોઈ પુણ્ય હશે, કોઈ માતાજી ભગવાનની એવી પુણ્ય, માતાજી ભગવાનના નામે ક્યાંક પુણ્ય હારા કર્યા હશે. આ જન્મમાં નહીં હોય તો આવતા જન્મમાં હશે. એ પુણ્યના ફળ સ્વરૂપ જ એને કદાચ મોટા બંગલામાં એસીમાં રહેવાનું, ગાડીઓ લઈને ફરવાનું સુખ ભગવાને આલ્યું હોય. તો તમારે એવું નહીં માનવાનું કે અમે ભક્તિ કરીએ છીએ, રામ રામ કરીએ છીએ તો અમારે જો તો ગાડી નહીં, જે રામનું નામ નહીં લેતા, ભગવાન માતાજીને માનતા નહીં, કોઈ દાડ પુણ્યદાન નહીં કરતા, એવા લોકો તો મોટા બંગલામાં રહેશે. તો ના, એ પુણ્યનું ફળ છે. એ પુણ્યનું ફળ કેવું છે કે આજે તમે પુણ્ય કરો છો ને, ઓમ કરીને ચકલાને ચણ નાખો 5 કિલો, એ 5 કિલો ચકલાના ચણનો હિસાબ આજે નહીં કાલે તમારે માગો કે ના માગો તમને મળ્યા વગર રહેવાનો નથી. આનું નામ શું કહેવાય? પુણ્ય. શું કહેવાય? પુણ્ય. એ રીતે પાપ છે. કોઈ બી અધર્મ કરો, કોઈ બી ગલતી કરો, કોઈ બી અપરાધ કરો, કોઈ બી કોઈનો ગુનો કરો, કોઈનો નેહાકો લો, કોઈનો ચીટિંગ કરી લો, કોઈના હકનું પડાય લો, એને શું કહેવાય? અધર્મ. માંસ ખાવું, દારૂ પીવો, મારઝૂડ કરવી, લોકોને પર અત્યાચાર કરવું, જાનવરો પર અત્યાચાર કરવું, આડાવરા વ્યસનો કરી અને જીવનમાં બસ એ ખોટા માર્ગે જ જવું, એને શું કહેવાય? પાપ. એ પાપ તમે ઈચ્છો એનું ફળ કે નહીં ઈચ્છો, છતાં એ પાપ કર્યું છે તો એનું ફળ મળવાનું ને. તમે નહીં ઈચ્છો ને કે મારા આનું પાપનું ફળ નહીં જોતું તોય તમને મળવાનું. તમે નહીં ઈચ્છો કે મારા પુણ્યનું ફળ નહીં જોતું તોય તમને એનું ફળ મળવાનું ને. આ શું કહેવાય? પાપ પુણ્યના વિધાન. તમે બીજ રોપ્યું એવું વૃક્ષ થાય ને થાય. તો આ પાપ પુણ્યના વિધાનમાં તમે ફસાયેલા હશો. પણ પાપ અસંખ્ય પડ્યા હશે, એના કારણે અત્યારે અસંખ્ય વર્તમાનમાં તમે દુઃખ વેઠો છો, માનસિક અશાંતિ, કોઈ શરીરથી રોગની પીડા, કોઈ ગમે તે કોઈનું છૂટી જવાથી, કોઈના ત્યાગ થવાથી, કોઈ મૃત્યુ પામવાથી ઘરમાં ગમે તે તમે પીડા અનુભવ કરો છો. તેનું કારણ છે ક્યાંક ને ક્યાંક આવા પાપ બન્યા હોય, એના પ્રારબ્ધ અનુસાર આ વર્તમાનમાં દુઃખ રૂપી આવ્યું છે. પણ આ રામ નામ રૂપી ધન આલ્યું છે ને, આ રામ નામ રૂપી ધન આલ્યું છે ને,
એ રામ નામ રૂપી ધન એવું ધન છે કે ધનથી આખું જગત ખરીદી શકો છો. પણ એ રામ નામથી મુખ્ય વાત તો એ છે કે તમારા કરેલા પાપોનો નાશ થાય છે. રામ નામમાં એ શક્તિ છે, એટલા પાપ નષ્ટ થાય છે રામ નામથી જેટલા પાપ કરવાની શક્તિ તાકાત મનુષ્યની નથી. એટલા પાપ નષ્ટ થાય છે ભગવાનના નામથી. તો ભગવાનનું નામ એટલે પ્રદાન કર્યું છે. રામ 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 બોલશો તો પૂર્વના પાપ શું થશે? ધોવાશે. અને પૂનદાન એટલે કરાવડાવું છું, આગળ જતા તમે સુખી થશો. તો હું તમારા માટે ભલું જ વિચારું છું ને, ભલું જ વિચારું છું ને. તમને નહીં ખબર કે હું તમારા માટે શું કાર્ય કરી રહી છું, પણ વિશ્વાસ રાખો હું જે કરું છું તમારા મંગલ કલ્યાણ માટે જ કરું છું. બરોબર ને? એટલે કોઈનું જોઈ અને દુઃખી થવાનું, કોઈ દાડ માતાજી ભગવાનથી નારાજ થવાનું. હા, પ્રેમ ને ભક્તિ એવી છે કે નારાજ થઈ જાઓ કોઈક દિવસ માતાજી જોડે, થઈ જાઓ હાર માડી, કોઈ વાંધો નહીં, તું આ દુઃખ દૂર ના કર, જા, કોઈ વાંધો નહીં, જા, તારી ઈચ્છા, તારી ઈચ્છા, તને મજા આવે એ કર, તું તાર રાખ દુઃખી, કોઈ વાંધો નહીં, પણ હું દુઃખી થઈને તો હું તને નહીં ભૂલું. આ શું કહેવાય? ભક્તિ. શું કહેવાય? ભક્તિ. કે માં દુઃખી થઈ જઈશ, મારો આખો આ દેહ પડી જશે ને માં મરી જઈશ ને, પણ હું તને નહીં છોડવાનો. આ ભક્તિથી, આ પોતાનાપણાથી, પોતાની મા ઉપર, પોતાના ભગવાન ઉપર હક કરીને બસ એને શરણ પકડી લીધા, મારા જેવી મેલડીની ચૂંદડીનો છેડો ઝાલી લીધો ને, હું માતા એવું કહીશ કે તમે આમાં મન જીતી શકશો. ભલે માં દુઃખી થાય, જે થવું એ થાય, આખો સંસાર નષ્ટ થઈ જાય, મારું પરિવાર નષ્ટ થઈ જાય, બધું જતું રહે, પણ માં તું તો હોઈશ ને. અને માં છે તો દુનિયા છે. માનો પ્રેમ એવો છે કે આખું જગત તમને છોડી દેશે, તમારું પરિવાર તમને ત્યાગી દેશે, તમારો સમાજ તમને ત્યાગી દેશે, આ સંસાર તમને ત્યાગી દેશે, પણ માનો પ્રેમ એવો છે કે બધા ત્યાગી દેવા છતાંય તમને ક્યારેય એકલાપણુંનો અહેસાસ થાય, ક્યારેય તમને એવું અનુભવ ના થાય કે હું એકલો છું, આજ મારું કોઈ નહીં રહ્યું. કેમ કે માં કોને કહેવાય, માનો પ્રેમ કોને કહેવાય, માની ભક્તિ કોને કહેવાય કે તમે એકાંતમાં રહેતા હોય, એકલા રહેતા હોય, કોઈ જોડે વાત ના કરતા હોય, છતાંય તમારી માં, મારા જેવી મેલડી છે ને, 24 કલાક તમને તમારે ખાવું હોય ને તો તમારા માટે હું ભીખ માગી આવું, એ મેલડી છું. હું ભીખ માગી આવું તમારા માટે ચોક બજારમાં કે લાય મારા દીકરાને ખાવું છે, મારા ભક્તને ભૂખ લાગી છે, મારો ભક્ત ચાલી શકે એવો નથી, એનો કોઈ આધાર નથી, એની કોઈ સેવા કરવા વાળું નથી, તો હું માં એવી છું, હું મેલડી એવી છું કે હું તમારા માટે હું ચોક કોકના ઘેર માગી આવું, પણ તમને ભૂખ્યા રાખું. હું ક્યાંક તમારા માટે ક્યાંક કુએ પાણી ભરી આવું, ક્યાંક કુએ તલાવમાં પાણી ભરી આવું, પણ મારા ભક્તને હું તરસ્યો રાખું. કેમ કે હું માં છું, હું માં છું, હું તમારી સેવાય કરી જાણું. કેમ કે માં છે ને, તમે આજે ભક્ત તરીકે મારી સેવા કરો છો, પણ ખરેખરમાં માં કોને કહેવાય? માની અંદર મમતા છે, કરુણા છે, માની અંદર પ્રેમ છે, તો માં કોને કહેવાય? એના દીકરાને ખૂબ સેવા કરશે, એના દીકરાને ભૂખ લાગી હશે ને તો માં, એ નાનો દીકરો હશે ચાલી શકે એવો નહીં હોય ને, તો માં એના માટે એ ઊભી થઈને જમવાનું બનાવીને એના કોરિયા ખવડાવશે. એ નહીં ખાય ને તો એના હાથ ફેરવીને ખવડાવશે. એનો માં કહેવાય. તો મારા જેવી માતા એ છે કે તમારે સુખી કરવા માટે હું દુનિયામાં ચોક જઈને હું તમારા માટે માગીને ખવડાવું, એ મેલડી છું, ઓળખી જોણજો. હું તમારા માટે માગી આવું, અને મને માગવામાં કોઈ શરમ આવે કે મારા ભક્તો માટે તો હું કરું એટલું ઓછું પડે. ભગવાન ખુદ કહે છે, મેં ભક્તન કા દાસ ભગત મેરે મુકુટમણી. ભગવાને ખુદ એમના ભક્તોને મુકુટમણી બનાયા. આ જેમ મારે મેલડીનો મુંગુટ છે ને, એમાં મણીઓ ધારણ કરેલી છે ને, એ મારા ભક્તો છે. એ મણીરૂપી મારા હજારો લાખો ભક્તો છે. આ મારો તાજ છે, આ મારો મુંગટ છે. આજ મારો મુંગટ કેમ ચમકે છે? એટલે ચમકે છે કે મારા લાખો ભક્તોની મણીથી આ જડેલો મુંગટ મેં મેલડીએ પહેર્યો છે. જો મારા ભક્તો ના હોત તો આ મુંગટની
મણીની ચમક હોત, આ ચમક હોત, આ પ્રકાશ હોત, ના હોત ને તો તમને ક્યાં ધારણ કર્યા મેં મારા માથે? તમે મને ચરણે પડો છો, મેં મારા માથે ધારણ કર્યા. તોથી વિચાર લો કે હું મેલડી શું છું, હું મેલડી શું કરી શકું મારા ભક્તો માટે? અરે કાળ જોડે લડી લઉં, યમરા જોડે લડી લઉં. હું આડી ઊભી રહું ને તો કોઈ ના ગોઠું. હું મેલડી છું. હું એક વખત આડી ઊભી રહી જાય એટલે કાળને ના ગોઠું. એનું નામ માં કહેવાય, એનું નામ જગતજનની કહેવાય. ભક્તો માટે બધું કરી એકજ, વિધાને ફેરવી એકજ, વિધિના લેખય પૂછી એકજ. બનાયેલા વિધાન હોય, વિધાનના મુજબ તમારા જીવનમાં સુખ દુઃખ આવતું હોય, પણ ભક્તિ એવું, ભક્તિમાં એટલું સામર્થ્ય, વિશ્વાસમાં એટલું સામર્થ્ય છે કે વિધાને ફેરવાઈ જાય. ફેરવાઈ જાય ને એનો દાખલો બહુચરાજીમાં, બહુચરનો દાખલો જોઈ લો કે નારીમાંથી નર બનાવ્યો. ખબર છે ને? કૂતરીમાંથી કૂતરો બન્યો, ઘોડીમાંથી ઘોડો બન્યો. તે પ્રકૃતિના વિધાન વિરુદ્ધ છે ને? એ વિધાન વિરુદ્ધ કહેવાય ને? એ નિયમ વિરુદ્ધ કહેવાય ને? તો ભક્તોની લાજ રાખવા માટે નિયમ વિરુદ્ધ કામ કરી નાખે ને એનું નામ માતા. શું કહેવાય? નિયમ વિરુદ્ધ કામ કરી નાખે એનું નામ માતા કહેવાય. પણ એ નિયમ વિરુદ્ધ કામ કરવા માટે તે તમારે માના શરણમાં પૂરેપૂરું સમર્પિત થઈ જવું કે માં તારા સિવાય મારું કોઈ નહીં. ભલે પરિવારમાં બધાય હોય, કોઈને કહેવાની જરૂર નહીં, પણ મનથી આ રાખો કે માં તારા સિવાય મારું જગતમાં કોઈ નહીં. માં તું જ આધાર ને તું જ આશરો છું. માં તું મારા જીવનનો, માં ઘડપણની લાકડીનો માં તું ટેકો છું, તો ઘડપણ સુધી હાચવીશ. તો આ કહેવાય ભવનો હંગાત. તો રાખશો ને વિશ્વાસ? મારી વાતોનો વિશ્વાસ આ બાજુ સંભળાય છે ને? હા, બધા સુખી થવા આવ્યા છો, તો સુખી કઈ રીતે થવું મારું એનું માર્ગદર્શન કરવું પડશે. ખાલી તથાસ્તુ કહેવાથી, ખાલી આશીર્વાદ આલવાથી તમે સુખી થઈ જતા હોત ને તો હું માતા એવી છું, 1 કરોડ વખત આશીર્વાદ 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 બોલવા તૈયાર છું તમારા માટે. આશીર્વાદ આલવાથી તમામ દુઃખો દૂર થઈ જતા હોત, કાયમ માટે તમે સુખી થઈ જતા હોત, તો હું માતા એટલી દયાળુ છું, વિશાળ હૃદયવાળી છું કે 1 કરોડ વખત મારા ભક્તો માટે મારા આશીર્વાદ આશીર્વાદ બોલવું પડે તો હું મેલડી થાકું. પણ ના, ખાલી આશીર્વાદ બોલવાથી કહેવાથી નહીં થતું, પણ જીવનમાં આ વાતનું પાલન કરવાથી આશીર્વાદ માગવાની કે મારા મેલડીના આશીર્વાદ આપવાની કોઈ જરૂર પડતી નથી. આપે રૂપે તમે હકદાર બની જાઓ, મારા હોમેથી તમને આશીર્વાદ આલવા પડે. કે તમે હકદાર બની જાઓ. શું? તમે હકદાર બની જાઓ એના, કે તમને સામેથી મારા આશીર્વાદ આપવા પડે. અને એમાંય તે તમે મારા રામનું નામ લો છો, એમાંય તે તમે મારા રામનું નામ લો છો. તો તુલસીદાસ ગોસ્વામી, સંત શિરોમણી શ્રી તુલસીદાસ ગોસ્વામી, જેમણે રામચરિત માનસની રચના કરી, જેમણે હનુમાન ચાલીસાની રચના કરી, એ તુલસીદાસ ગોસ્વામીએ કીધેલું છે કે જા પર કૃપા. હેલો મિત્રો, સ્વાગત છે તમારા આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ભારતીય ધામના ખોખાર મેળીમાં વિશે વાત કરશું. તો મિત્રો, ખોખાર મેળીમાંના પ્રવચનની ગાદી છે મિત્રો, તો ત્યાં લાખો શ્રદ્ધાળુઓ જવા માંગે છે અને કહે છે કે કોમેન્ટ કરતા હોય મિત્રો કે અમે સેવકોને ફોન કરીએ છીએ પરંતુ ફોન લાગતો નથી. તો મિત્રો, લાખો શ્રદ્ધાળુઓ એવું કહે છે મિત્રો કે બારેજા ધામ જવું હોય તો કઈ રીતે જવું. તો મિત્રો, બારેજા ધામ જવા માટે તમારે અમદાવાદ જિલ્લાનો દસક્રોઈ તાલુકો છે, તો તેમનું આ ગામડું છે બારેજા ધામ. તો ત્યાં તમે જવા માટે તમારે શું કરવું મિત્રો? તો પ્રવચન સાંભળવું. પ્રવચન સાંભળતા પહેલાં તમારે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે બારેજા ધામ જતાં પહેલાં તમારે આ વસ્તુનું કોઈ રીતે તમારે પાલન કર્યું મિત્રો. બારેજા ધામ જતાં પહેલાં તમારે ખોખાર મેળીમાંના સાનિધ્યમાં તમારે જવું હોય તો તમારે એક વસ્તુ ખાસ પાલન કરવી, જેથી કરીને તમે કરેલી માનતા સફળ થઈ ગઈ હોય તો તમારી માનતા સ્વીકારવી પણ લેશે માતા. તો મિત્રો, ઘણા લોકો એવી ભૂલ કરી દેતા જેના કારણે માતા છે તે માનતા સ્વીકારતા નથી.
તો મિત્રો એ ક્યારે ખબર પડે કે માતાએ તમારી માનતા છે તે સ્વીકારી લીધી છે? તો મિત્રો એ જાણવા માટે તમારે બારે જતામ જવું પડે અને તમે ત્યાં જાવ એટલે તમને પરચો મળે મિત્રો. ખૂંખાર મેળીમાં સપને આવે અથવા તો તમને એવું કંઈક ને કંઈક તમારી સાથે થાય કે તમને ખબર પડે કે માળીએ મારી માનતા સ્વીકારી લીધી છે. પરંતુ જો તમારી સાથે ન થયું હોય તો તમને એવું લાગે કે આપણી સાથે તેવું કંઈ થયું નથી, તો તમારી સાથે એવું કંઈ ખરાબ પણ ન થાય કે તમને એવું લાગે કે આપણે માનતા ચડાવી એને લીધે આવું થયું છે, આપણી માનતા હજી પહોંચી નથી. તો મિત્રો જો તમે બારે જતામ જાઓ છો પરંતુ તમે માળીને માનતા ચડાવો છો, તો માળી તમારી માનતા સ્વીકાર કરી કે નહીં એ વસ્તુ ક્યારે ખબર પડે? તો મિત્રો જો તમે નાળિયેર ચુંદડી અગરબત્તી માની હોય ને તમે નાળિયેરના બદલામાં તમે પૈસા ચડાવી દો, ચુંદડી અગરબત્તીના બદલામાં પૈસા ચડાવી દો, અથવા તો તમે ખાલી નાળિયેર માન્યું હોય અને એ શ્રીફળ માનવાનું એ પછી તમે ચડાવવા જાઓ ને પછી તમે ત્યાં માળીને પૈસા ચડાવી દો, તો તમે હેરાન થઈ શકો મિત્રો. કારણ કે ખૂંખાર મેળીમાં એવું કહે છે કે બારે જતામમાં એની જ માનતા સ્વીકાર્ય ગણાય કે જે લોકોએ જે ભાવથી નાળિયેર માન્યું હોય ને એ જ ભાવથી ચડાવે. પરંતુ જો તમે નાળિયેર માનો ને પછી નાળિયેર ચડાવવાની જગ્યાએ તમે એવું કરો કે મારે નાળિયેર તો પૈસા લઈ આવ્યા છે, ચાલો પૈસા ચડાવી દઈએ, કેમ કે નાળિયેર લાવતા તો ભૂલી ગયા છે, તો એવું કરો મિત્રો તો તમે હેરાન થઈ શકો. તો તમે બારે જતામ તમને વિડીયો ગમતો હોય મિત્રો તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો. બારે જતામ જવા માટે તમે, કારણ કે ખૂંખાર મેળીમાં લગતા આવા વિડીયો આપણે લાવતા હોઈએ છીએ મિત્રો. તો પ્રવચનનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ખૂંખાર મેળીમાં, જય હો બારે જતામ. તો મિત્રો બીજી વસ્તુ એ કે તમે બારે જતામ જાઓ છો પરંતુ તમને ખબર હોતી નથી કે આ બારે જતામ ક્યાં આવેલું છે. તો મિત્રો તેના માટે કહું છું કે બારે જતામ છે તે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે. લાખો શ્રદ્ધાળુઓ ત્યાં રવિવારના દિવસે જ કેમ ભેગા થાય છે, કેમ કે રવિવાર છે તે ખૂંખાર મેળીમાંનો વાર કહેવાય મિત્રો. એટલા માટે ખૂંખાર મેળીમાંની ગાદી છે જે પ્રવચનની તે રવિવાર સિવાય કોઈ બીજા વારે થતી નથી. અને રવિવારે જ માળી છે તેમના વિડીયો જે તમે જોતા હોય મિત્રો તે રવિવારે જ આવતા હોય છે. માળી ગાદી પર બિરાજમાન થઈને માણસોને પ્રવચન આપતા હોય છે. લાખો શ્રદ્ધાળુઓના દર્શન, પહેલા લાખો શ્રદ્ધાળુઓ માળીના દર્શન કરતા હતા અને તેમના દુઃખ દૂર થઈ જતા હતા અને માળી સપને પણ આવતા હતા. પરંતુ હમણાં થોડા સમય પછી માળીએ બેઠકની વ્યવસ્થા હતી તે બંધ કરી દીધી અને એવું રાખ્યું મિત્રો કે જેને કોઈને પણ પ્રવચન સાંભળવું હોય મિત્રો તો તે રવિવારે બારે જતામ આવે. પહેલા મિત્રો રવિવારે બેઠક રાખવામાં આવતી હતી, પરંતુ માળીને એવું થયું કે આમાં 5-5, 10-10નો વારો માન આવે છે, વધીને તો 100-200, તો આપણે એવું કરીએ કે એક સાથે બધાના દુઃખ દૂર થઈ જાય. તો મિત્રો જ્યાં જ્યાં પણ તમે જાઓ તો ખૂંખાર મેળીમાંના પ્રવચન સાંભળો એટલે તમારું દુઃખ દૂર થઈ જ જાય મિત્રો. પરંતુ જો માળી વાત કરતા હોય તો એમાં પણ તમારા દુઃખ દર્દ, તમારા જીવન વિશે તમને એવું જ લાગે કે અમારા વિશે જ માં વાત કરે છે. તો આવું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો માટે. તો મિત્રો તમને ખૂંખાર મેળીમાંની ગાદી વિશે દરેક પ્રકારની માહિતી આપી. બીજી જે કંઈ પણ તમને જે કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરજો, હું જરૂરથી જવાબ આપીશ. જય ખૂંખાર મેળીમાં, જય હો બારે જતામ.